नमस्कार दोस्तों, यह बात है गुजरात के चरोतर की, जहां आनंद डिस्ट्रिक्ट के बोरसद तहसील के निसराया गांव में जहां लोग इस प्रकार की स्थिति में अपना जीवन पसार करते थे। उनकी उम्मीद थी कोई हमारे जीवन में आए और हमारी स्थिति बदले। ऐसे सभी परिवारों की प्रार्थना ईश्वर ने सुन ली और अमेरिका से अपने वतन का कर्ज अदा करने के लिए मैकदादा ऐसे परिवारों की जिंदगी में आए और उनका पूरा जीवन बदल दिया। हर कोई व्यक्ति का जीवन मुश्किलों से भरा हुआ है, लेकिन कोई संघर्ष करते करते अपने जीवन को बदलने में सफल रहते हैं। लेकिन कई सारे परिवार ऐसे होते हैं जो अपने जीवन पर्यंत अपने सपनों का घर भी नहीं बना पाते। बहुत सारी मुश्किलें और जिम्मेदारी उनके सिर पर रहती है। वो हर रोज अपने सपनों के घर का स्वप्न देखते हैं। उसे पूरा करने के लिए दिन रात लगातार मेहनत करते हैं और कुछ पैसे इकट्ठा करते हैं। लेकिन कोई ना कोई कुदरती आपत्ति उनके जीवन में आ जाती है और उनका हौसला और जमा राशि को तोड़ देती है। ऐसे समय में हर कोई परिवार कुदरत की प्रार्थना से जुड़ जाते हैं और कुदरत का करिश्मा भी देखो, कहीं से भी मदद किसी मानव स्वरूप में भेज देते हैं और ऐसे मानव मैकदादा के स्वरूप में आ जाते हैं, जो ऐसे परिवारों के लिए आधार स्तंभ बन जाते हैं। हम देख सकते हैं इस वीडियो में कि कैसे सभी परिवारों की जीवन व्यवस्था बदलने के लिए कई सारे नए मकान श्री मैकदादा ने बना दिए। मैं मानता हूं कि ऐसे 250 परिवार के जीवन में ये बदलाव खुशियां लेकर आया है। ऐसे सभी मकानों में टॉयलेट, बाथरूम, लाइट, पानी जैसी सभी बातों पे बहुत सारा ध्यान दिया गया है। आज ऐसे सभी परिवार अपने परिजनों के साथ खुशी से अपना जीवन बिता रहे हैं। ये सब मैकदादा की वजह से मुमकिन हुआ है और इसलिए पूरा गांव श्री मैकदादा का बहुत बहुत आभारी है। મારું નામ સલાડ સંગીતાબેન રમેશભાઈ છે। હું નિસરાયા ગામમાં રહું છું। હું ધોરણ 10 લગીન ભણી છું અને તમે વિડીયોમાં જોયું કે અમારા ગામમાં પહેલાં ઝૂંપડા જેવા મકાનો હતા અને રહેવાની પરિસ્થિતિ પણ ગંભીર હતી અને જ્યારે અમે આ વાત મેઘદાદાને કરી ત્યારે અમને સરસ મકાન બની આપ્યા અને ચોમાસામાં પણ જ્યારે અમને પાણીની ચાલવા આવવા જવાની ખૂબ જ તકલીફ પડતી હતી અને એ બદલ અમે મેઘદાદાનો આભાર માનીએ છીએ અને અત્યારે જે આ મકાન છે તેથી અમને પૂરતી સગવડ પર મળી રહી છે। સંડાસ, બાથરૂમ, નાહવાનું, ધોરણ બધું જ સારી રીતે મળી રહ્યું છે, તો એ બદલ મેઘદાદાનો આભાર। મેઘદાદા થેન્ક યુ। हम देख सकते हैं इस वीडियो में कि कैसे सभी परिवारों की जीवन व्यवस्था बदलने के लिए कई सारे नए मकान श्री मैकदादा ने बना दिए। मैं मानता हूं कि ऐसे 250 परिवार के जीवन में ये बदलाव खुशियां लेकर आया है। ऐसे सभी मकानों में टॉयलेट, बाथरूम, लाइट, पानी जैसी सभी बातों पर बहुत सारा ध्यान दिया गया। आज ऐसे सभी परिवार अपने परिजनों के साथ खुशी से अपना जीवन बिता रहे हैं। ये सब मैकदादा की वजह से मुमकिन हुआ और इसलिए पूरा गांव श्री मैकदादा का बहुत बहुत आभार है। પરિસ્થિતિ છે આ મકાન જોઈ રહ્યા છો એ મેકદાદા દ્વારા બનાવ્યું છે। મેં વિજયસિંહ રાજને પહેલાં વાત કરી હતી, તે વિજયસિંહ રાજે મેકદાદા રજૂઆત કરી હતી। તે અત્યારે જોઈ શકો છો કે મેકદાદા દ્વારા કેટલું સરસ મકાન બની ગયું છે।
બેન તમારું નામ? સુમિત્રાબેન કિશનભાઈ રાઠોડ. બેન ક્યાં રહેવાનું? મિશ્રા પાણી ટાંકી. બરાબર. પહેલાં તમારા ઘરની પરિસ્થિતિ કેવી હતી? બહુ ખરાબ હતી. બરાબર. કેવું મકાન હતું તમારું? કાચું. કાચું મકાન હતું. બરાબર. અને અત્યારે જે આ પાકું મકાન બની ગયું છે એના વિશે શું કહેશો? એ અમે સરપંચને વાત કરી છે, એમને મેઘદાદાને વાત કરી, એમના તરફથી અમને સારું છે, અત્યારે પાકું મકાન છે. સરપંચ મેઘદાદા તરફથી અમને મકાન બન્યા ત્યારથી એમનો ખૂબ ખૂબ આભાર. કાકા તમારું નામ? શંભુભાઈ પ્રભાતસિંહ રાઠોડ. અમે કયા આગળ રહો છો? ઠેકાણું પાણીની ટાંકી. પાણીની ટાંકી. હા. બરાબર. પહેલાં તમારા ઘરની પરિસ્થિતિ કેવી હતી? બહુ ખરાબ હતી, કારણ કે અમારે કાચું ઘર મકાન હતું, એકદમ પડી જાય ઝૂંપડું હતું. બરાબર. પછી શું થયું? અને પછી અમે સરપંચશ્રીને વાત કરી, સરપંચશ્રીએ મેઘદાદાને વાત કરી, મેઘદાદાએ અમને સરસ મજાનું ઘર બની આપ્યું. અત્યારે કેવું લાગે છે? અત્યારે બહુ મસ્ત બનાવી દીધું મેઘદાદાએ. અને મેઘદાદા વિશે શું કહેશો? મેઘદાદાનો આભાર. થેન્ક યુ મેઘદાદા. બેન તમારું નામ? તેજલબેન, અને હું ખોડી તલાવડી વિસ્તારમાં રહું છું. બેન પહેલાં તમારા ઘરની પરિસ્થિતિ કેવી હતી? પહેલાં અમારું ઘર એકદમ કાચું મકાન હતું. અને અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે બેન? અત્યારે કમ્પ્લીટ ઘર કરી દીધું છે, અને વિજય સરપંચને વાત કરી, પછી એમને મેઘદાદાને વાત કરી, અને પછી અમારું મકાન તૈયાર થઈ ગયું છે. બરાબર. અને આ સરસ મજાનું મકાન રેડી થઈ ગયું. આજે તમારા ભાઈનું લગ્ન છે. આજે મારા ભાઈનું લગ્ન છે, અને અમારું મકાન સરસ મજાનું તૈયાર થઈ ગયું છે, અને જજરું બાથરૂમ પણ તૈયાર કરી લીધું છે. એટલે અમે મેઘદાદાનો ખૂબ ખૂબ આભાર માનીએ.